હેલો મિત્રો, કે મકવાણા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ફરી આવી ગયા છીએ એક મેલડી માતાના ધામે, જે મોટા બોકડાવાળા મેલડી માના નામે ઓળખાય છે। આ લીમડાની નીચે સ્વયંભૂમાં મેલડીમાં બિરાજમાન છે। નવાઈની વાત તો એ છે, આ લીમડાના પાન મીઠા છે। મંદિરના પરિસરમાં તમને ઘણી પ્રતિમા જોવા મળે છે, જેમાંથી એક છે માતાજીને જળ અર્પણ કરતી પ્રતિમા, માતાજીની સામે રમતા બોકડાની પ્રતિમા, અહીંયા સ્વયં શનિદેવ પણ બિરાજમાન છે। મંદિરની ઉપર અને આજુબાજુમાં બોકડાની સુંદર મજાની પ્રતિમા છે। મંદિરના પરિસરમાં પ્રવેશ કરતા જ એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। હવે મિત્રો, આપણે દર્શન કરી રહ્યા છીએ મેલડી માતાના, જે મોટા બોકડાવાળા મેલડી માના નામે પૂજાય છે। મંદિરની બહાર નાનું એવું પણ સરસ મજાનું મેલડી માતાના વીર ભીમડિયા દાદાનું મંદિર છે। મંદિરની બાજુમાં કાંજળી માતાનું મંદિર છે, જે મેલડી માતાનું જ એક સ્વરૂપ છે। મિત્રો, જગ્યાની વાત કરીએ તો ભાવનગરથી અંદાજે 45 કિલોમીટરના અંતરે આ મંદિર ત્રાપજ ગામમાં આવેલું છે। ચાલો મિત્રો, હવે આપણે રજા લઈએ, ફરીથી મળીશું એક નવા સ્થાને નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।